અશોક બોલ. અરે શું બોલે? આ કેટલા દાડા ચા તે ઘરે વાત કરી કે નહીં? અરે એકદમ કેવી રીતે વાત કરું? તને ખબર છે ને કે મારા મમ્મી કેટલા સ્ટ્રિક્ટ છે, અને હું વાત કરીશ થોડી શાંતિ રાખ ને. એવો કોઈ ટાઈમ તો આવવા દે વાત કરવાનો. અરે પણ હવે ક્યારે ટાઈમ આવશે? હું છે ને વાત જોઈને પછી છે ને અડધો થઈ ગયો શું હવે? હવે મારી વાત સાંભળ. હવે મારથી છે ને વાત નહીં જોવાય. સારું, મમ્મી આવશે ને એટલે આજે હું ટ્રાય કરું છું એનો મૂડ કેવો છે એ જોઈને પછી તારી સાથે વાત કરીશ. હા, હજી તારે ટ્રાય જ કરવાની છે હે? અરે કીધું ને, એટલો પણ ટ્રસ્ટ નથી. સારું ચાલ હું મૂકું છું. સુષ્મા, કોની આરે ફોનમાં વાતું કરતી હતી તું? મમ્મી કરશો ને તું ને આજ મને ખબર પડી ગઈ છે. તું હમણાંથી કયું ની છાની મુની ફોનમાં કોઈક છોકરા હારે વાતું કરશો કા? કોણ છે એ છોકરો? મમ્મી એ છે ને અશોક છે. અમે બે જણ એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. આ લે તું પ્રેમ હોતન કરશો અને લગ્ન હોતન કરવા માંગશો એની આરે? તને આદિ જોવા હાટું મેં મોટી કરી હતી? કાંઈ પડી છે તને માની આબરૂની? લ્યો જાતે છોકરો ગોતી લીધો ને કહે છે કે હું એને પ્રેમ કરું છું ને મારે લગ્ન કરવા છે. સાંભળ, એ છોકરો શું કરે છે? મમ્મી એ છોકરો છે ને બહુ સારો છે અને એનો સ્વભાવ પણ બહુ સારો છે, અને તમે એકવાર મળજો તો ખરા એને, અને મને બહુ જ ખુશ રાખશે. તું એમ કહે છે કે બહુ સારો છે ને આમ તેમ, તો કાંઈ છે ને ભિખારી એ હારા હોય તો કાંઈ આપણે જ્યાં ત્યાં ન હોય કે મારે દીકરી નાખી દેવાની હોય. એ છોકરો રૂપિયાવાળો હોવો જોઈએ, બધી રીતે વેલસેટ હોવો જોઈએ, એને રેવા બંગલો, ગાડી હોવી જોઈએ, પોતાનો ધંધો હોવો જોઈએ, પૈસે ટકે સુખી ઘર હોય ને તો જ મારે તને ત્યાં પરણાવવાની છે. એ વગર મારે તને ત્યાં દેવાની નથી. જે તકલીફ મેં બેઠી છે ને એ તકલીફ તારા જીવનમાં તને ન પડવી જોઈએ. મારે એ પહેલું જોવાનું છે બેટા. મમ્મી મને નહીં પડે તકલીફ, અને એ છે ને એટલો સારો છે, એનો સ્વભાવ એટલો સારો છે ને, અને છે ને જે રીતે તમે મને પ્રેમ કરો છો ને એટલો જ પ્રેમ એ મને કરે છે. મમ્મી આમ તો તમે કહેતા હો છો કે તું મારી લાડકી છો, અને મેં આજ સુધી જેટલી પણ વસ્તુ માંગી છે ને તમે મને કોઈ વસ્તુને ના નથી પાડી. તો પછી એકવાર આને મળી લો ને મમ્મી, આની માટે પણ મને ના ન પાડો ને, એકવાર મળી લો. સુષ્મા, તું કહે છે ને કે એકવાર આને મળી લ્યો, તો તું મારી દીકરી છો ને અને મારી લાડકી છો ને, એ હાટું થઈને હું એ છોકરાને એકવાર મળી તો લે. પણ જો મને યોગ્ય લાગશે કે મારી દીકરીને આ છોકરો દુઃખ નહીં પડવા દે તો જ હું તારું પાક્કું કરીશ. નકર હું જ્યાં કહું ને ત્યાં તારે સાનું મોનું પરણી જવાનું છે. અરે મમ્મી એ છે ને એ વાત જ નહીં આવે. તમે એને મળશો ને તો તમને પણ બહુ ગમશે, તમે જોજો. ગમવા ના ગમવાનો સવાલ નથી, ગમી તો જાય બટા, પણ પૈસે ટકે સુખી હોવો જોઈએ ને એ મારે પેલું જોવાનું છે. બસ, બીજી કાંઈ વાત નહીં. હા મમ્મી, હવે એકવાર છે ને તમે મળી લેજો એને. બસ સારું, હું એને મળી લઈ. બરાબર છે, આ તું કહે છે ને તો એકવાર હું એને મળી લઈ તારી ખાતર. બાકી મારી કઈ એવી ઈચ્છા નથી એને મળવાની એટલી બધી. સારું મમ્મી, થેન્ક યુ. સુષ્મા, એ સુષ્મા. હા મમ્મી, શું થયું? આવડાને 6 વાગ્યાનો ટાઈમ દીધો તો, આ 6 વાગ્યાના બદલે કેટલા વાગવા આવ્યા ઈ જો. આ ટાઈમનો પાકો નથી. ઈ તારી જોડે હું વચન બાંધીને પાકો રહેવાનો છે વચનમાં. મમ્મી કામ પર ગયો હશે એટલે એને આવતા લેટ થઈ ગયું હશે, અને રસ્તામાં ટ્રાફિક પણ કેટલું હોય છે. એ કામ પર ગયો હશે એમ કહે છે તું, પણ એ કામ શું કરે છે એ તો કે પહેલા. મમ્મી એ આ ભિખારી કા અહીંયા આવીને ઊભો હોય? બીજા ઘરે જા હાલ. મમ્મી એ અશોક છે. હે, આ અશોક? છોકરી આ હું
આ તું જી પ્રેમ કરે છે ઈ આ છોકરો છે? હા મમ્મી. હું વાત કરસ તું? કઈ ગાંડી તો નથી થઈ ગઈ ને? તું આ પ્રેમ કરીને બેઠી છું? આ ભિખારી તને કઈ ભાન બાન પડે છે કે નથી પડતી છોકરી? તું બાપ પકડની હતી ને તોય મેં તારા મામાનો ટેકો લઈને તને કેવી રીતે રાખી છે ને તે પાણી માંગ્યું ને તો મેં તને દૂધ દીધું છે હાથમાં હાજર કરીને. તને કોઈ વાતની ખોટ નથી પડવા દીધી અને તું આ ભિખારીને પ્રેમ કર્યો તે? આ રહ્યો આ ખરો ને આપણા ઘરની અંદર મારા ને તારા ચંપલ સાફ કરવા હું આને ન રાખું. હું સમજેસ તું? પણ મારી વાત તો સાંભળો. હું તારી વાત સાંભળવાની છે? એક પણ શબ્દ બોલ્યા વગરનો હવે અહીંથી વેતો પડી જા. મારી છોકરી આરે પ્રેમ તો ઠીક છે પણ લગન તો બહુ દૂરની વાત છે. હાલ વેતો પણ અહીંથી હાલ. વેતો પણ હાલ. વેતો પણ. મારી વાત તો સાંભળો. હું એને બહુ પ્રેમ કરું. અરે પ્રેમ વાળીઓ વેતો પણ ને હાલ ને. હજી તો પ્રેમ પ્રેમ કરતો જાય છે. મમ્મી એકવાર એની વાત તો સાંભળી લેવી હતી. હવે એક શબ્દ તું ના બોલતી મોઢામાંથી જરા કે. મને તો છોકરી એમ હતું કે તું કઈ ખારા છોકરાને તે પસંદ કર્યો હશે. આ રીવા તો આપણા ઘરની અંદર આપણા ચંપલ સાફ કરવાય ન હાલે અને લોકોને ખબર પડે ને તો થઈ રહ્યું આમ સમાજમાં આબરૂ ન રહે આપણી. અને તારા મામાને જો આ વાતની ખબર પડી જાય ને છોકરી તો એ તારી મારી બેની ઢોકળી ધોઈ નાખશે. પડી સમજા? મમ્મી મામાને ખબર પડી હોય તો પડે. હું લગ્ન કરીશ ને તો હું અશોક સાથે જ લગ્ન કરીશ. જો છોકરી તારે ઈ છોકરા હારે જ લગ્ન કરવા છે ને તો હું મરી જાઉં ઝેર પીને અને મારી લાશ ઉપર થઈને તું જાજે બસ. મમ્મી તમે આ શું બોલો છો? હા મારો આ છેલ્લો નિર્ણય છે છોકરી. તારે ઈ છોકરા હારે લગ્ન કરવા હોય તો મારે તો દવા પીને આપઘાત કરવાનો છે. સારું મમ્મી તમે કહેશો ને એમ જ હું કરીશ. તો પછી હવે હું જી છોકરો બતાવું ને એની હારે તારે લગ્ન કરી લેવાના છે. હું તારી માં છું બેટા, તારી દુશ્મન નથી. હું કઈ તારું ખરાબ ન કરું દીકરા. પડી સમજા? ક્યાં ઉપડી તું આ ગાડી લઈને? આ ઓલા લુખા ભિખારીને મળવા જતી લાગશો કા? મમ્મી મને છે ને આજે છેલ્લી વાર અશોકને મળવા જવા દો. એ મારી રાહ જોતો હશે. છેલ્લી વાર કે પહેલી વાર? તારા મોઢે કેદી એનું નામ ન આવવું જોઈએ. એને મળવા જવાની વાત તો દૂરની છે. પડી સમજણ તને? કાઈ ભાન બાન પડે છે કે નહીં? હજી તો એમ કે મારે છેલ્લી વાર એને મળવા જાવું છે. મમ્મી તમે કહેશો ને ત્યાં જ હું લગ્ન કરીશ પણ અત્યારે મારે એને મળવા જવું પડશે. મમ્મી પ્લીઝ મમ્મી મને છેલ્લી વાર મળવા જાવ તો પછી હું ક્યારેય નહીં કહું મારે એને મળવું છે. એવું તો તારે એનું શું કામ છે કે તારે છેલ્લી વાર એને મળવા જવું પડશે? લગ્ન હું કહું ન્યા કરવાના છે તારે તો પછી એને મળવા જવાની શું જરૂર છે? મમ્મી જો તમે પ્લીઝ મારી વાતને સમજો. હું આજ પછી ક્યારેય નહીં મળું એમ કહું છું તમને. મારું કહેવાનું તને એમ છે કે મારી વાતને તું સમજ. મેં કુટુંબમાં અને સમાજની અંદર 4 હારા વગવાળા માણસને કહી રાખ્યું છે કે મારા ઘરને લાયક અને મારી દીકરીને લાયક મૂર્તિઓ મને હોધી દેજો. અને તારા લફરાની જાણ જો સમાજમાં કે કુટુંબમાં કોઈને થઈ ને તો તારી હગાઈ ક્યાંય નહીં થાય. એ તું ધ્યાનમાં રાખજે. મમ્મી તમે કહેશો ને ગમે એવા છોકરા સાથે હું આંખો બંધ કરીને લગ્ન કરી લઈશ અને પછી ક્યારેય અશોકનું નામ મારા મોઢે નહીં આવે કે નહીં તમને સાંભળવા મળે. પ્લીઝ મમ્મી છેલ્લી વાર ખાલી 5 મિનિટ માટે જવા દો મમ્મી. ખાલી 5 મિનિટમાં હું જઈને આમ આવી મમ્મી. પ્લીઝ મમ્મી. હારું આટલી આજીજી કરશો ને તો તને હું 5 મિનિટ માટે એને મળવા જવા દઉં છું. 5 મિનિટની ઉપર જો 1 સેકન્ડ હોતન થઈ ને વધારે તો હું તરત જ ત્યાં તારી પાછળ આવી. બરાબર છે? ધ્યાન રાખી લે. અને હવે પછી આ છેલ્લી ને પહેલી વાર તું એને મળવા જાશો. હવે જો એને મળવા ગઈ કે એનું નામ દીધું ને ક્યારેય તો તારી જીભ તારી છાતી પર પગ મૂકીને ખેંચી લે બહાર. સારું મમ્મી હું જલ્દી પાછી આવી જઈશ. અશોક મારી રાહ જોતો છે.
અશોક તું આવી ગઈ. મને વિશ્વાસ હતો કે તું તારા મમ્મીને મનાવીને આવીશ મારી પાસે. તારા મમ્મી માની ગયા ને? હા, હું તને કહેતો હતો ને કે આ આપણી જોડી છે ને એ ભગવાને બનાવી છે. ના અશોક, મારા મમ્મી ના માન્યા. મેં બહુ પ્રયત્ન કર્યો એને મનાવવાનો. એટલે અશોક, સાચું કહું ને તો અહીંયા મળવા પણ આવીશું ને તો હું ફક્ત તને એટલું જ કહેવા આવીશું કે આજ પછી હું તને ક્યારેય નહીં મળું. નહીં. હા હા હા, તું કેવી વાત કરશો? હે, તને લાગે છે કે હું તારથી નોખો થઈ જાય તો હું જીવી શકઈ? હું તારથી નોખો નહીં થઈ શકું. નહીં. અશોક, પ્રેમ તો હું પણ તને બહુ કરું છું. હું પણ તારા વગર નહીં રહી શકું. તો પછી તારા મમ્મીને કે ને કે હું અશોક વગર નહીં રહી શકું. મારી મમ્મી નહીં માને. તું મને પ્રેમ કરે છે, તું મારા વગર નથી રહી શકતો, એ મને ને તને ખબર છે. એ લાગણી ફક્ત આપણા બેની છે, મારા મમ્મીની નહીં. મારા મમ્મી ક્યારેય નહીં એક્સેપ્ટ કરે આપણને. અને હું મારા મમ્મીને પણ બહુ પ્રેમ કરું છું. મારા સિવાય એનું છે જ કોણ? હું એના વિરુદ્ધ પણ નહીં જઈ શકું. મારા મમ્મીનું કેવું છે કે હું તને એક સારા ઘરમાં આપવા માંગુ છું, જ્યાં વેલ સેટ ફેમિલી હોય, જ્યાં મને ક્યારેય દુઃખ ન આવે. અશોક, તને શું સુખ આપી શકશે? ના તો એ વેલ સેટ ફેમિલીમાંથી છે, ના તો એની પાસે કોઈ ઘર છે, ના કંઈ. એટલે અશોક, તો પછી તારે વેલ સેટ છોકરો હોય એની હારે પ્રેમ કરવો હતો ને? હે અશોક, પ્રેમ પૂછીને થાય છે. અને મને થોડી ખબર હતી કે મારા મમ્મી નહીં માને. જો અશોક, મને ખબર છે તું મારા વગર નહીં રહી શકે ને હું તારા વગર નહીં રહી શકું, પણ મારા મમ્મીના નિર્ણય આગળ મારું કંઈ જ નહીં ચાલે. હવે મારે એ જ કરવું પડશે જે મારી મમ્મી કહેશે. મારી મમ્મી કહેશે ને એ છોકરા સાથે મારે આંખો બંધ કરીને લગ્ન કરી લેવા પડશે. એટલે અશોક, આજ પછી તું મને ભૂલી જજે અને હું તને ભૂલી જઈશ. એક મિનિટ. તું મને ભૂલી જજે અને હું તને ભૂલી જઈશ એટલે? હા, શું આ રમત હતી? અને હા, તું ભલે મને ભૂલી જા પણ હું તને નહીં ભૂલી શકું. હા, અને એક વાત યાદ રાખજે, તું મારી નહીં તો કોઈની નહીં. હું તને કોઈની નહીં થવા દઉં. હા. ગુડ મોર્નિંગ. આદિ, મારા હાથ લોટવાળા છે. અરે તો શું થઈ ગયું? મને લગાવવાના છે કઈ? પણ શર્ટ બગડશે તમારો. હા, તો હું શર્ટ ચેન્જ કરી લઈશ. બીજું શું? બાય ધ વે, આજે હું નાસ્તો કરવા માટે મતલબ કે વેઇટ નહીં કરું પ્લીઝ. મારે એક આ જરૂરી મીટિંગ છે એટલે મારે વહેલા જવું પડશે ને રાત્રે હું લેટ આવીશ. તો મારી રાહ ન જોતી અને સૂઈ જજે. સારું. શું ભાઈ, આ કિચનમાં પણ જ્યાં હોય ત્યાં ચાલુ થઈ જાવ છો? કેવી વાત કરે છે તું? હા, આ માણસ જતો હોય ઓફિસે તો નોર્મલી હગ કરી શકે, કિસ કરી શકે, એમાં શું થઈ ગયું? પણ તો ખબર છે કે તમે રોમેન્ટિક કપલ છો, પણ એ બધું બેડરૂમ સુધી રાખો ને. કેમ ભાભી? હા, તારી ભાભીને ઘણું બધું શીખવાડવું પડે એમ છે. આ લગ્નને ઘણો સમય થઈ ગયો છતાં પણ જો આ એનું શરમાવાનું બંધ નથી થતું. ખબર નહીં કેમ ક્યારે ખુલીને મારી સાથે વાત નથી કરી શકતી. સાચું ને? અરે ભાઈ, કરે તો છે મારા ભાભી. શું કરે છે? પૂછે ને.
કોઈ દિવસ મને કઈ વાત કરી છે? સામેથી હું વાત કરું, હું રોમેન્સ કરું, પણ એ નહીં. હું જ્યારે જોઉં ને ત્યારે તો તમે આમ રોમેન્ટિક કપલ જેવું જ લાગે છે મને. એમાં તમે એમ કહો છો કે મારી સાથે કઈ વાત નથી કરતી. ના ના, તારે જોવામાં કઈ મિસ્ટેક થાય છે, કારણ કે એ હર હંમેશા શર્માથી જ હોય છે, એટલે તને એવું લાગે કે વાહ ભાભી મતલબ એ પૂરેપૂરો રિસ્પોન્સ આપે છે. એવું નથી ભાઈ, આ લેડીઝ જે હોય છે ને એનું એક વસ્ત્ર હોય છે શરમાવું, એટલે તમને એવું લાગે કે શરમાય છે. વાવ, આ નવું જાણવા મળ્યું મને. તો પછી આ શરમાવા વાળું વસ્ત્ર મારે પહેલા ઉતારવું પડશે. એ તો હવે તમારે જ ઉતારવું પડે ને ભાઈ. બસ હવે તમારે મોડું નથી થતું? હા થાય છે ને, પણ મને એમ કે તું કઈ બોલીશ, પણ અમે ભાઈ બહેન બંને વાતો કરીએ છીએ. તમે બે ભાઈ બેન મને બોલવાનો મોકો આપે તો બોલું ને. ઓહ, તને મોકો આપીશ તો સાંજ પડી જશે. સારું ચલ, હવે હું જાઉં છું. અને સાંભળ, મેં કહ્યું ને કે સાંજે આવવામાં લેટ થશે તો રાહ ન જોતા. હા, હા. સૂઈ જજો. સારું ચલ, બાય બાય. હા, બાય બાય. ગયા, ચાલો હવે. તમે પણ છે ને. મને તો એમ હતું કે મારા મમ્મી ગમે તેવા છોકરા સાથે મને પરણાવી દેશે, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે મારા મમ્મીએ મારી માટે કેટલું સારું સાસરું શોધ્યું છે. આદિ તો કેટલો પ્રેમ કરે છે મને કે મને કોઈની યાદ જ નથી આવવા દેતા. ખરેખર હું નસીબદાર છું કે મને આદિ જેવો પ્રેમ કરવા વાળો હસબન્ડ મળ્યો. થેન્ક યુ મમ્મી. મને નહોતી ખબર કે તું આટલું સારું સાસરું શોધીશ મારા માટે. કેટલું લેટ થઈ ગયું. આદિત્ય હજુ નથી આવ્યા. ફોન કરીશ તો ફોન પણ નહીં ઉપાડે, કહેશે રસ્તામાં હતો એટલે ના ઉપાડ્યો. પણ સામેથી તો એક ફોન કરી દે ને કે લેટ થઈ જશે, મને કેટલી ચિંતા થાય. જાગે છે હજી? હા, તમે ના આવો ત્યાં સુધી મને ચિંતા તો થાય ને તમારી. કેમ આટલું લેટ થઈ ગયું? તને કહ્યું તો હતું કે આજે લેટ થશે. શું થયું? કંપનીમાં બહુ મોટો ઇશ્યુ આવ્યો છે. સાચું કહું તો જે કંપનીના ઓનર છે એ બધા જ મતલબ કંપની છોડવા માંગે છે, અને નક્કી થયું છે કે આ કંપની એ લોકો વેચી રહ્યા છે. હવે ખબર નહીં કોઈ નવો બોસ આવશે અને એ આ કંપનીને પરચેસ કરશે. તો તમને જે જૂના વર્કરો છો એ લોકોને કાઢી મૂકશે? કંઈ કહેવાય નહીં, પણ કાઢી પણ શકે, નવો સ્ટાફ આવી શકે. અને અમે લોકોએ ત્યાર સુધી એ જ મગજમારી કરી બધા સાથે. અમે લોકો તો આ કંપનીમાં બહુ જૂના છીએ. આ કંપનીને ઊભી કરવા માટે અમે લોકોએ કેટલી મહેનત કરી છે, અને તમે લોકો આવી રીતે અચાનક અમને આ રોડ ઉપર લાવી દો, આ તો ખોટું કહેવાય ને. સુષ્મા, કંઈ સમજાતું નથી. જો આ નોકરી જતી રહેશે ને તો હું શું કરીશ? ફરીથી પાછું મારે ઝીરોથી ચાલુ કરવાનું. આદિ, હા, મને તો ટેન્શન થાય છે કે હવે આપણે શું કરીશું. અરે તું ચિંતા નહીં કર ને, આ બધું થઈ જશે. હવે જે થવાનું છે એ થઈને રહેશે. હા, તને મેં ખાલી ખોટી બધી વાત કરી દીધી, અને મને ખબર છે કે તારો જીવ એવો છે ને કે જે એકલી એકલી મૂંઝાયા કરશે, બળતરા કર્યા કરશે, પણ તું એવું કંઈ નહીં કરે. હા, નોકરી કદાચ જતી રહેશે તો બીજી, એમ પણ કંપનીઓની કોઈ તાણ નથી. ભાઈ હવે તું મારી રાહ જોતી હતી. હા, તમને લેટ થઈ ગયું ને એટલે પછી મને પણ ઊંઘ ના આવી. હા, મને ખબર છે. આ લેટ થઈ ગયું એટલે નહીં, તું એમ જ મારી સાથે થોડી વાતો કરવા માટે એટલા માટે જાગતી હતી ને. હા.
સાચું કહું તો મને ચા પીવાનું મન થયું છે અત્યારે મને એમ એવું નહીં પૂછતી પ્લીઝ અત્યારે જ કેમ કે આપણે બંને થોડી વાર ચા પીએ વાતો કરીએ બેસીએ. સારું, હમણાં જ બનાવીને લાવી. મારી વાઈફ બહુ ભોળી છે અને મને ખબર છે જ્યાં સુધી મને કહીશ નહીં કે મારી નોકરી સલામત છે એને કંઈ જ નથી થયું ત્યાં સુધી ચિંતા કર્યા કરશે. અને સાચું કહું તો ચા મારે પીવી નહોતી પણ મને ખબર છે કે આખી રાત તને ઊંઘ નથી આવવાની અને એટલે જ તારી સાથે હું પણ જાગવા માંગુ છું. આદિની નોકરી છૂટી જશે તો શું થશે? એક તો એમની પર મારી અને અંકિતાબેનની જવાબદારી છે. મને તો નથી સમજાતું આદિ શું કરશે અને શું નહીં. ભાભી આ રાતના 12 વાગ્યા છે અને આ ચા બનાવો છો? હા અંકિતાબેન, પણ તમે શું કામ આટલા મોડા સુધી જાગો છો? હું તો પાણી પીવા આવી હતી અને આ ચા બનાવો છો એટલે નક્કી કંઈક ઈરાદો લાગે છે. આઈ મીન આખી રાત જાગવાનો ઈરાદો લાગે મારા ભાભી. ના અંકિતાબેન, એવું નથી. તો શું છે? તમારા ભાઈને છે ને ચા પીવી હતી એટલે મેં કીધું સારું હું ચા બનાવીને લઈને આવું છું. એટલે જ કહું છું આ રાતના 12 વાગે ચા બનાવો છો. આ આખી રાત રોમાન્સ કરવાનો ઈરાદો લાગે છે? ના, એવું કંઈ જ નથી. તમે પણ છે ને, તમે પીશો ચા? ના ના, મારે ચા નથી પીવી. હું ચા પીશ ને તો આખી રાત જાગવું પડશે. એટલે તમે ને ભાઈ આ ચા એન્જોય કરો અને હું તો બસ પાણી પીવા આવી હતી, પાણી પીને જાઉં છું. સારું, ચાલો તમે ચા બનાવો. અરે જેવી રીતે આ કંપની ખરીદી એવી રીતે એ કંપની પણ ખરીદી લઈશું. હા, અરે જેટલા કરોડ કે એટલા, બરાબર, એ ચિંતા તારે નથી કરવાની. હા, ચાલ રાખું. સર મને ખબર છે કે તમે આ કંપની ખરીદી લીધી છે. હા, તો હું તમને એમ કહેતો હતો કે એ કંપનીમાં પણ પૂરી ઈમાનદારીથી કામ કરતો હતો અને હા, તમારી કંપનીમાં પણ પૂરી ઈમાનદારીથી કામ કરીશ. મને પાછો રાખી લો. આ તું શું મંડાણો હતો અને તને અહીંયા અંદર કોને આવવા દીધો? હા, તું પહેલા અહીંયા પટ્ટાવાળાની નોકરી કરતો હતો ને? હા, અને મારી વાત કાન ખોલીને સાંભળી લે. જૂના સ્ટાફમાંથી છે ને કોઈને નથી રાખવાના મારે. અને હા, મારી રજા વિના તને અંદર કોણે આવવા દીધો? હા બોસ, જુઓ, હું અહીંયા પ્યુનની નોકરી નહોતો કરતો. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં હું મેનેજર હતો અને અંદર કોણે આવવા દીધો? મેં પરમિશન લઈને આવ્યો તમને મળવા માટે. મેનેજર હોય ને એને એટલી ભાન તો હોય જ કે રજા સિવાય અંદર ન જવાય. હા, કારણ કે પેલા તારા જે બોસ હશે ને, હું એવો નથી. સોરી, મારી ભૂલ થઈ ગઈ, મેં તમારી પરમિશન ન લીધી. પણ જુઓ, મને આ નોકરીની બહુ જરૂર છે અને જો આ નોકરીમાંથી તમે મને રજા આપી દેશો તો અત્યારે મને બીજી કોઈ નોકરી નહીં મળે. 1700 આવે છે રોજ, 1700 આવે છે. શું કહું છું, તારી જેવા. પણ મારે કોઈને નથી રાખવાના થતા, સમજો તું? ચાલ અહીંથી નીકળ. હા, 1 મિનિટ.
આ કોણ છે? હું છું. અરે તારી બાજુમાં જે છે એની વાત કરું છું. મારી વાઈફ છે. શું આ તારી વાઈફ છે? હા, મારી વાઈફ છે. લાવો મારો ફોન. હવે બેસ. હા, થોડું મારે કામ છે તારું. બોલો ને બોસ. આ આ કંપની વિશે કંઈ જાણવું છે? ના, કંપની વિશે મારે નથી જાણવું. તારા પગાર વિશે જાણવું છે. કેટલો પગાર હતો? 30,000 રૂપિયા. બસ 30,000? આજથી તારો પગાર 50,000. એટલે તમે મને અહીં કામ પર રાખો છો? હા. થેન્ક યુ. થેન્ક યુ સો મચ બોસ. હું પૂરી ઈમાનદારીથી તમારી કંપનીમાં કામ કરીશ. હા, પણ મારું એક કામ કરવું પડશે તારે. કામ? હા. કેવું કામ? જો હું આ શહેરમાં હાવ નવો છું, તો હું રહેવા માટે એક ઘર શોધું છું. તો એક મકાન હોય ને. સમજી ગયો. તમે આ શહેરમાં ક્યારે આવ્યા નથી. હા. અને મને ખબર છે ત્યાં સુધી મેં તમારી માહિતી મેળવેલી છે કે તમે અહીંયા કંઈ જોયું નથી અને રહેવા માટે તમારે જગ્યા જોઈએ છે. હા. હા, તમે કહેતા હોય તો અહીંયા બહુ સારી બધી હોટલો છે, એમાં કંઈ. અરે હોટલમાં રહેવું હોત તો તને શું કામ કહે? આમાં 1000 નંબર છે હોટલના. કેટલા? 1000. સોરી બોસ, પણ તો તમારે કોઈ બંગલો જોતો છે રહેવા માટે? મારે એક સારું ઘર જોઈએ છે. અને હું શું કહું છું કે મારે મારું રહેઠાણ તારી આસપાસ જ જોઈએ છે. કારણ કે મેં તારા શહેર પર જોયું ને તો મને વિશ્વાસ બેસે છે કે આ વ્યક્તિ છે ને ખૂબ જ ઈમાનદાર છે. અને જો આપણે જોડે રહેતા હશું ને તો અહીંથી ઘરે જવામાં કાંઈ તકલીફ નહીં પડે. જો તારા ઘરની આસપાસ જ ઘર મળી જાય ને તો ગાડી પણ તું જ ચલાવી લેજે ને, હું ડ્રાઈવરને રજા આપી દઈશ. હા. હા બોસ, પણ મારા ઘરની આજુબાજુમાં કોઈ જ મકાન ખાલી નથી. પણ એક કામ કરો ને તમે. હા. હા, મારા ઘરમાં એટલી તો જગ્યા છે. તમને એક સેપરેટ રૂમ મળી જશે જ્યાં તમે રહી શકો છો. તારા ઘરે કોણ કોણ રહે છે? મારી વાઈફ અને મારી બેન, અમે 3 જણા જ છીએ. તમે આવશો તો 4. અને એમ પણ આ થોડા દિવસની જ વાત છે ને, થોડા દિવસ મારા ઘરમાં તમે રહ્યો અને આપણે આજુબાજુમાં તપાસ કરી લઈશું. જો જલ્દી મકાન મળી જશે એટલે પછી તમે ત્યાં જતા રહેજો. હા, કંઈ વાંધો નહીં, હું ઘર તો જોઈ લઉં. હા, તો ચાલો મારી સાથે. હા, આલેસ આવી. ગાડી પાછળ જ પડી છે, તું બહાર કાઢ, ત્યાં આવું. હા. ચાલ. મારી સુષ્મા, હું આવું છું હો. મને ખબર છે તું મારી રાહ જોતી હઈશ, પણ આજે આપણું મિલન થશે. હું આવી રહ્યો છું સુષ્મા, હું આવી રહ્યો છું.
તમ સુષ્મા, હા મારા બોસ છે. મેં તને વાત કરી હતી ને, અમારી નવી કંપની હમણાં હાથમાં છે અને એ અહીંયા નવા આવ્યા છે એટલે એમની પાસે કોઈ રહેવાની સગવડતા નહોતી. તો મેં એમને કહ્યું કે મારા ઘરે ચાલો, એ થોડા દિવસ અહીંયા જ રહેશે. નમસ્તે. બોસ, આ મારી વાઈફ સુષ્મા અને અમારી બેન છે. આ ઘર તારું છે? હા બોસ. બહુ નાનું છે અને આવા ઘર તો મારા નોકરોના હોય છે. હું તને કહેતો હતો ને કે હું હોટલમાં રહી લઈશ, પણ કંઈ વાંધો નહીં. હવે આવ્યો જ છું તો પછી થોડાક દિવસ તો અહીંયા કાઢવા જ પડશે ને. હું બોસ માનું છું કે તમે હોટલમાં તો રહી જ શકો છો, પણ મેં તમને કોઈ વાતની કમી નહીં આવવા દઈએ. આ ઘરની અંદર તમને ખરેખર મજા આવશે. મારી વાઈફ બહુ સારી રસોઈ બનાવે છે. હા હા, અને મારી બેન પણ. જુઓ, આ ઘરમાં તમને ફેમિલી જેવું જ લાગશે અને એ બાને સારું કહેવાય ને કે તમે અહીંયા રહો તો મને પણ સારું લાગશે કે બોસ કોઈ દિવસ મારા ઘરે ના હોય. પણ પ્લીઝ. સારું તો મને પણ લાગશે, પણ બહુ નહીં, થોડું થોડું. મારા માટે તો મોટી વાત એ છે કે જે કંપનીમાં હું ઘણા વર્ષોથી કામ કરતો હતો એ કંપનીમાં તમે ફરીથી મને મતલબ કે રાખવાના છો. મારી નોકરી છૂટી ગઈ હતી સુષ્મા, પણ બોસે મને ખબર નહીં કેમ એને કહ્યું કે હું તમને આ કંપનીમાં રાખીશ. તમે એક જ વ્યક્તિ હશો જે જૂના સ્ટાફમાંથી હશો અને મારી જે પોસ્ટ હતી એ પણ એમને રહેશે. અને હા, પગાર વધારવાની પણ વાત કરી, એમને સામેથી કરી છે. હા હા, વધારી દઈશ. અને પૈસાની જરૂર હોય તો કહેજે, તો ઘર થોડું સારું થઈ જાય. ના ના બોસ. અને હું શું કહું છું, મારી બેગ લેતો આવ ને. હા બોસ. અને તમે જરા મારો રૂમ બતાવી દો. હું બતાવી દઉં? ના ના, આ તમારા ભાભીને જ બતાવવા દો ને. હા હા ચલો. હાય, મારા સપનાનો રાજકુમાર જ છે. આ તમારો રૂમ છે. અશોક, આ શું કરે છે? શરમ નથી આવતી તને? મારા લગ્ન થઈ ગયા છે, હું કોઈની વાઈફ છું, અને આ રીતે અહીંયા આવીને અને મને એ કે તું આ ઘરમાં શું કામ આવ્યો? આ ઘરમાં હું એટલે આવ્યો છું કે હું તને મારી હેસિયત બતાવવા માંગુ છું. જોયું શું કહેતા હતા તારા મમ્મી? એમને વેલ સેટ ફેમિલી જોતું હતું એમ? હા તો આ છે તારું વેલ સેટ ફેમિલી, જેમાં આ તારો ઘરવાળો તો મારો નોકર છે, નોકર. હા, અને હું એનો બોસ. જો અશોક, એ જે કંઈ પણ હોય, ભલે તું અત્યારે વેલસેટ થઈ ગયો હોય, પણ મારી મેરેજ લાઈફ બહુ સારી ચાલે છે અને આદિ મને બહુ જ પ્રેમ કરે છે. એટલે પ્લીઝ હું તારી આગળ હાથ જોડું છું, તું જતો રહે અહીંયાથી. તું પ્રેમની વાત તો છે ને કરતી જ નહીં. જેટલો પ્રેમ હું તને કરતો હતો ને એટલો તો પ્રેમ એનામાં તાકાત નથી તને કરવાની. અને આજે પણ હું તને એટલો જ પ્રેમ કરું છું. હા, અને હું તને મારી સાથે લઈ જઈને જ રહીશ. અશોક, તું આ શું બોલે છે, તને ભાન છે?
નહીં, જ્યારથી તું મને છોડીને જતી રહી હતી ને ત્યારથી હું ભાન ભૂલી ગયો છું. અને જ્યારે હવે હું તને અહીંથી લઈ જઈશ ને ત્યારે જ હું ભાનમાં આવીશ. હા, અને તને યાદ તો હશે જ, જ્યારે તું મને છેલ્લી વાર મળવા આવી ત્યારે મેં તને શું કીધું હતું કે તું મારી નહીં તો કોઈની નહીં. હા, અશોક, તું ભાન ભૂલી ગયો છે, ગાંડો થઈ ગયો છે, ગાંડો. હા, ગાંડો તો થઈ ગયો છે, પણ તારા પ્રેમમાં. અને હા, તારા ગયા પછી મારું આ લેવલ બનાવવા મેં કેટલી મહેનત કરી છે ને એ તો મારું મન જ જાણે. તને હું પામીને જ રહીશ. સુષ્મા, આઈ લવ યુ. એકદમ આ આદિને આ અશોકને અહીં લાવવાની શું જરૂર હતી? જ્યારે આવ્યો ત્યારે તો મને બીક જ લાગી ગઈ કે ક્યાંક આ અશોકે આદિને બધું કહી તો નહીં દીધું. થેન્ક ગોડ કે અશોકે અચૂક કશું કીધું નથી. અને મને ડર લાગ્યા કરશે કે ક્યાંક આ આદિને આ બધી વાત કહી ના દે. આદિ પણ છે ને કોઈ વાત સમજતા નથી. કઈ રીતે સમજાવું એમને? શું થયું? શું બબડે છે ક્યારની? શું બબડે છે? આ તમારા બોસને અહીં લાવવાની શું જરૂર હતી તમારે? તમને ખબર છે ને, એક તો ઘરમાં અમે બે લેડીઝો એકલી છે અને આવી રીતે જોયા જાણ્યા વગર કોઈને પણ ઘરમાં લઈને આવવાનું. અરે નથી, એને તમે ઓળખતા નથી, અમે ઓળખતા. બસ પણ હવે મેં તને ક્યારેય આટલા ઊંચા અવાજે અને આટલા ગુસ્સામાં નથી જોયું. એવું નથી આદિ, આપણા ઘરમાં જવાન બેન છે, તમે એનું તો વિચારો. અને આવી રીતે તમે કોઈ પર પુરુષને ઘરમાં લાવો, ઓળખતા હોય ત્યાં સુધી વાંધો ના આવે, પણ તમે પણ તો નથી ઓળખતા ને તમારા બોસને. ઓળખતો નથી પણ ઓળખી જઈશ. અને એની સાથે વાત કરીને એટલે મને લાગ્યું કે એ ખાલી બોલવામાં થોડો કડક છે પણ સ્વભાવના તો સારા માણસ લાગે છે. અને એમ પણ તું જ વિચાર કર ને, આ શહેર એના માટે અજાણ્યું હતું. મને ખબર પડી તો એ તો હોટલમાં જ રહેવા જવાના હતા, પણ મેં જ એમને ફોર્સ કર્યો ઘરે આવવા માટે, જેથી કરીને હું રોજે એમની સાથે ઓફિસે જઈશ અને એની સાથે મારું બોન્ડિંગ સારું જામી જશે તો કદાચ હવે ક્યારેય મારે નોકરીની બીજી કોઈ તપાસ નહીં કરવી પડે અને મારી નોકરી સલામત રહેશે. જો આ જે કંઈ પણ કર્યું છે મેં મારા સ્વાર્થ માટે કર્યું છે અને તમે લોકો મને આટલો સપોર્ટ પણ નહીં કરી શકો. સારું. હા, તો પછી શું પ્રોબ્લેમ છે? આ થોડા દિવસ જ રહેશે ઘરમાં અને એમ પણ એને આ ઘરમાં ફાવે ન ફાવે હજી કંઈ કહી ન શકાય. કદાચ ન ફાવે તો જતા પણ રહેશે. એટલા માટે આપણે એવું કંઈ ના બોલવું કે એવું કોઈ વર્તન ન કરવું કે જેનાથી એમને દુઃખ થાય. અને જો એને દુઃખ થશે ને તો તને ખબર છે ને કે મારી નોકરી જશે. અને આપણે એમનો આભાર માનવો જોઈએ કે બધાને કાઢી નાખ્યા છે છતાં પણ મને મારી નોકરી પાછી મળી છે. એટલા માટે આપણા ભગવાન જ ગણાય. હું હંમેશા એનું ધ્યાન રાખીશ અને એમનું માન પણ. અને હું ઈચ્છું છું કે તું પણ એવું જ કરીશ. એને કંઈ પણ જોતું હોય, કંઈ કામકાજ હોય તો તમે બધા એને હેલ્પ કરશો. હા, સારું. અને હા, તું જ્યાં એમને પૂછ કે એમનું ફેવરિટ ફૂડ શું છે. જમવાનું આજે એ જ બનશે જે એમને જમવું હોય. હા, તમે પૂછી લો ને, એમને જે ગમશે હું બનાવી દઈશ. અરે હું પૂછું તો એમ કહેશે કે ભાઈ તમારા ફેમિલીમાં જે બનતું હોય એ બનાવી નાખો. પણ તું પૂછવા જઈશ તો વધારે સારું લાગશે એમને કે બધા ફેમિલી મેમ્બર્સ હું અહીંયા આવ્યો તો ખુશ છે. એટલા માટે તું પૂછ અને એ જે કહે એ જમવાનું બનાવી દેજે. હા, સારું. હા. આ આદિ છે ને,
સમજતા જ નથી. કઈ રીતે સમજાવું એને કે વાત શું છે? આદિને કંઈ પણ નથી શકતી, અને આ અશોક અહીંયા છે ને એવું સહન પણ નથી કરી શકતી. देखा जो तुझे यार दिल में बजी गीत. જરા ધ્યાન તો રાખો. ઓ તમને કહું છું. ઓ મિસ, હા ક્યાં ખોવાઈ ગયા? હા, આ તમારામાં. મારામાં આ શું બોલો છો? હા, તમને જોતી હતી. મને જોતા હતા એટલે હું કંઈ સમજ્યો નહીં. તમે જ્યારથી આવ્યો છો ને ત્યારથી મને તમારા સિવાય કંઈ દેખાતું જ નથી, એટલે આ સીડીઓમાં પણ તમે જ દેખાયા. અરે આ શું બોલો છો? તમને બુદ્ધિ તો છે ને? હા, તમે કોની સામે બોલો છો? હા, બુદ્ધિ તો અત્યાર સુધી હતી, પણ તમને જ્યારથી જોયા છે ને ત્યારથી ક્યાં ગઈ ને એનો જ ખ્યાલ ન રહ્યો. ઓ દૂર હટો, મને જવા દો. હા, જાઓ ને પણ. અરે देखा जो तुझे यार. અંકિતાબેન, હા ભાભી. આટલા બધા ક્યાં ખોવાઈ ગયા? ક્યાંક મારી નણંદને પ્રેમ તો નહીં થઈ ગયો? ભાભી, એક વાત પૂછું? હા પૂછો. આ પ્રેમ કેવી રીતે થાય? સાચું કહું ને તો જ્યારે પ્રેમ થાય ને ત્યારે આપણને જ ખબર નથી હોતી કે આપણને પ્રેમ થઈ ગયો છે. એ ફિલિંગ અને એ ટાઈમ જ આપણો એટલો સરસ હોય છે ને, ત્યારે આપણને છે ને એના સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. આપણને એમ થયા કરે ને બસ હું આખો દિવસ એને જ જોયા કરું, એના જ વિચારો કરું, અને એના સિવાય કોઈના જ વિચારો ના કરું. આવો હોય છે પ્રેમ. પણ એક મિનિટ, તમે કેમ આમ પૂછો છો? ક્યાં તમને તો કોઈની સાથે પ્રેમ નથી થયો ને? ભાભી, હવે તમારાથી શું છુપાવવાનું? એ તો છે. સાચું કહું ને તો મને પણ પ્રેમ થઈ ગયો છે. શું? સાચે? હા ભાભી. તો કોણ છે એ કિસ્મતવાળો જેની સાથે તમને પ્રેમ થયો છે? તમને ભારે ઉતાવળ. હા ભાભી. તો અમને તો ઉતાવળ હોય જ ને સાંભળવાની. બોલો કોણ છે? એ ભાભી, ભાઈ છે ને એના બોસ. શું બકવાસ કરે છે તું? તું શું બોલે છે એનું ભાન છે તને? એ મારા બોસ છે. તને જરાય વિચાર નથી આવતો? પ્લીઝ ભૂલી જાય. અને છે ને તું હજી છોકર મતમાં છો. તને શું ખબર પડે? આ તો તે જોયા અને પર્સનાલિટી જોઈ હશે એટલે કદાચ તું ખુશ થઈ ગઈ. ના ભાઈ. અને એ ક્યારેય શક્ય નથી. ભાઈ, તમે તમારા ફ્રેન્ડ જેવા છો. હવે તમને જો ખબર પડી જ ગઈ છે તો એમાં વાંધો શું છે ભાઈ? શું વાંધો છે? હા, અરે વાંધો જ વાંધો છે. પણ શું? મેં તને કહ્યું ને, હું તારા માટે સારામાં સારો છોકરો ગોતીશ અને એની સાથે તારા લગ્ન કરાવી દઈશ. પણ આને ભૂલી જા. પણ આ બોસ સારા તો છે, તમે એને ત્યાં નોકરી કરો છો, તો આમાં વાંધો શું હોય? અરે એ ક્યાં ને આપણે ક્યાં? હું ત્યાં કામ કરું છું. તું ઈચ્છે છે કે હું ત્યાં શાંતિથી કામ કરી શકું? તમે એવી વાત કરો છો કે એ ક્યાં અને આપણે ક્યાં. તમે જ મને પહેલા શીખવાડતા હતા ને કે પ્રેમ ક્યારે અમીરી ગરીબી નથી જોતો, પ્રેમમાં ક્યારે ઊંચી નીચી નથી જોવાતી. તો અત્યારે તમે મારા માટે આવી વાતો કરો છો કે એ ક્યાં ને આપણે ક્યાં? હા, મેં શીખવ્યું હશે. હા, ભૂલી જાય બધું. ડિલીટ મારી દે તારા મગજમાંથી. મેં જે કંઈ પણ શીખવાડ્યું હોય ને એ બધું ભૂલી જા.
પ્રેમને પણ ભૂલી જા. એમ કેમ ભૂલી જવાય ભાઈ? પ્રેમ કઈ નાનું રમકડું છે કે એને ભૂલી જાવ? અંકિતા, આવી રીતે પહેલી જ વારમાં એક જ નજરમાં આવી રીતે કઈ આવો પ્રેમ ના થઈ જાય. હા, એ ફક્ત- સમજાવે ને. એ ફક્ત તમારું અટ્રેક્શન છે. ભાભી, આ અટ્રેક્શન નથી, આને જ તો પ્રેમ કહેવાય. તને ખબર છે કે એ તને પસંદ કરે છે કે નહીં? હા, જો ભાઈ, એ મને પસંદ કરે કે ના કરે, હું એને સાચા મનથી પ્રેમ કરું છું. અને હું લગ્ન કરીશ ને તો એની સાથે જ કરીશ. એ ક્યારેય નહીં થાય. તું મારી વાત યાદ રાખી લેજે, એ ક્યારેય શક્ય નથી. અને તું એને ભૂલી જા ને તો જ સારું છે. નહીં તો આદિ, સમજાવવા ને, સમજાવ. ભાભી, તમે સમજાવો ને ભાઈને. તમે જ તો મને પ્રેમના પાઠ ભણાવતા હતા. અત્યારે ભાઈએ મને ચોખ્ખી ના પાડી દીધી. એમાં વાંધો શું છે? ભાભી, તમે ભાઈને સમજાવો ને. મારે એની સાથે લગ્ન કરવા છે. પણ અંકિતાબેન, આ રીતે કેવી રીતે લગ્ન થાય? સામે એ પણ તો માનવા જોઈએ ને, એક તરફી પ્રેમ ના હોય. જ્યારે પ્રેમ બે તરફી હોય ને ત્યારે લગ્ન થાય. જો ભાભી, હું એ કાંઈ નથી જાણતી. તમારે ભાઈને સમજાવવા જ પડશે. હું લગ્ન કરીશ ને તો એની સાથે જ કરીશ. જો ભાભી, તમને મારી કસમ છે, તમે ભાઈને લગ્નની વાત કરો અને ભાઈને કહો કે મારું માંગુ નાખે. જો મારા લગ્ન એની સાથે નહીં થયા ને તો હું ઝેર પીને મારો જીવ દઈ દઈશ. અંકિતાબેન, અંકિતાબેન, હે ભગવાન, આ શું મારી જિંદગીમાં આવો મોડ લાઈને ઊભો કરી દીધો? મને તો એ નથી સમજાતું. આદિને સમજાવું, અંકિતાબેનને સમજાવું કે પછી અશોકને સમજાવું? આ ત્રણેયમાંથી કોઈ સમજે એવું છે જ નહીં. મને એટલી દુવિધામાં નાખી દીધી છે, શું કરું અને શું નહીં કઈ જ ખબર નથી પડતી. અશોકને છોડીને આદિત્ય સાથે માન સેટ થઈ અને ત્યાં જ મારી જિંદગીમાં આ તોફાન આવીને ઊભું થઈ ગયું. આ તોફાન હવે ક્યારે શાંત થશે ને એ જ નથી સમજાતું. આ તોફાન ક્યાંક મારા આ ઘરને બરબાદ ના કરી નાખે, મને એનો ડર છે. બચાવી લેજે ભગવાન, બચાવી લેજે. અરે પણ તું રડે છે શું કામ? હા, રડવાની કંઈ જરૂર નથી. મેં તને કહ્યું ને, હું મારા બોસ સાથે વાત કરીશ અને તું જરાય ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. સમજે છે તું? હા, મને ચિંતા અંકિતાબેનની થાય છે કે આ નાદાનીમાં કંઈક ઊંધું છતું પગલું ના લઈ લે, એટલે મને ચિંતા છે એમની. તું જરાય ચિંતા નહીં કર. મેં કહ્યું ને, અંકિતા માટે થઈને હું મારા બોસ સાથે સરખી રીતે વાત કરીશ, એને સમજાવવાની કોશિશ કરીશ. પણ પહેલાં એને મારે પૂછવું તો પડશે ને કે એમના લગ્ન થયા છે કે નહીં. એમનું ફેમિલી, એમના ફેમિલીમાં કોણ કોણ છે? મેં ક્યારેય કોઈ દિવસ આ સવાલો પૂછ્યા નથી એમને. હંમેશા કંપનીને લઈને જ બધા સવાલો હું કરતો હોઉં છું, એનાથી વધારે કંઈ નહીં. પણ બસ હવે તું ઉદાસ નહીં થા અને ખુશ રહે. હું વાત કરીશ ને કદાચ બોસ માની ગયા તો અંકિતા પણ ખુશ, તું પણ ખુશ ને હું પણ ખુશ. ભગવાન કરે ને તમારા બોસ માની જાય. માની જશે, કારણ કે એણે તારા હાથની રસોઈ ખાધી છે ને, તો બસ. અને એમ પણ એ ના નહીં પાડે, મને વિશ્વાસ છે.
હા મારી લાસારી તો જુઓ. હું અત્યારે સુષ્માના ઘરે છું અને સુષ્મા એના પતિને જોડે. ગમે તેમ કરીને જે નાટક કરવું પડે તે, પણ સુષ્માને તો હું મારી જોડે લઈ જ જઈશ. હા, કારણ કે મારો જન્મ શું કામ થયો છે? સુષ્મા માટે. સુષ્મા જ મારો પ્રેમ છે અને સુષ્મા માટે હું ગમે, કારણ કે સુષ્મા જ મારો પ્રેમ છે અને સુષ્મા માટે તો હું ગમે તે કરવા તૈયાર છું. હા બેસ બેસ. હા ચાલશે. ના, શું ના? એક પેક માર તો ખબર પડે કે આ શરાબમાં કેટલી તાકાત હોય છે. હા ના બોસ. જો મેં ક્યારેય નથી પીધું અને મને કોઈ એવી ઈચ્છા પણ નથી. એટલે જ તું આવા મકાનમાં રહી છે. જો તું આ ચાલુ કરી દે ને તો બંગલો બની જાય. હા ભલે, હું જેમાં છું એમાં ખુશ છું. બોસ, અત્યારે વાત કરી શકાય એવી હાલતમાં. હા બોલને કેટલા જોઈએ છે? હા ના ના, મારે પૈસા. પૈસા નથી જોતા. હા તો મારે તમને એક વાત કરવી છે, થોડું પૂછવું છે. પૂછી શકું? હા પૂછ. તમને આ ઘરમાં ફાવે તો છે ને? આમ કહું તો ફાવે છે અને નથી પણ ફાવતું. હા તમારા લગ્ન થઈ ગયા છે કે નહીં? અરે તું શું કામ પૂછે છે? હા જો હું તો ફક્ત જાણવા માંગુ છું, બીજું કંઈ નહીં. મેં ક્યારેય તમને કોઈ સવાલ નથી પૂછ્યો, એટલે તમારા ફેમિલી વિશે, તમે ક્યાંથી છો, હું બધું જાણવા માંગતો હતો. પણ તારે જાણીને શું કામ છે? અરે નથી કોઈ મારે આ દુનિયામાં. નથી મારે માં, નથી બાપ, નથી એક છોકરી કે જેને મેં ખૂબ જ પ્રેમ કર્યો હતો. છોકરી પણ જતી રહી. જતી રહી એટલે એ આ દુનિયામાં નથી? અરે દુનિયામાં તો છે જ, પણ મારા કિસ્મતમાં નથી. એ કોઈ તારા જેવા છોકરા સાથે લગ્ન કરીને જતી રહી. મારા જેવા એટલે તમે કહેવા શું માંગો છો? એ તારા જેવા એટલે તારી જેવી કોઈ નોકરી કરતો હતો ને એના જોડે એણે લગ્ન કરી લીધા. અરે પણ એ તમને પ્રેમ કરતી હતી કે નહીં? અને તમે જેને પ્રેમ કરતા હતા ખાલી? અરે એ પણ મને ખૂબ જ પ્રેમ કરતી હતી. તો પછી એના લગ્ન ત્યાં શું કામ થઈ ગયા? એના ઘરે વાત કરાય ને. એના મમ્મીને પૈસાવાળા છોકરા જોડે એના લગ્ન કરાવવા હતા. અરે પણ તમારી જેટલા તો પૈસાવાળા ન જ હોઈ શકે ને કોઈ, તો પછી તમારામાં વાંધો શું હતો? અરે પેલા હું ભિખારી હતો, ભિખારી. હા મારા સંપલનાય ઠેકાણા નહોતા, કપડાના પણ નહીં. ત્યારે મને સાસો પ્રેમ થયો હતો, પણ હા ભગવાન છે ને અલગ કરી દીધી મારાથી. જુઓ બોસ, હવે એ જૂની વાતને ભૂલી જાઓ. હા ભૂલી જાવ એટલે મેં મારી લાઈફમાં એક છોકરીને જ પ્રેમ કર્યો અને હજુ પણ ખૂબ જ પ્રેમ ભર્યો છે આ દિલ. માનું છું કે પ્રેમ થયો તમને, પણ હા તમારી પાસે આટલી સંપત્તિ છે, કંપની છે અને તમે સંભાળવાવાળા ફક્ત એક. તમે પણ તમારું ફેમિલી બનાવો ને. આઈ મીન હું તમને એ જ વાત કરવા માંગતો હતો. તમે ખોટું ન લગાડતા તો. એટલે મારી લાઈફમાં મારે કેમ આગળ વધવું એ બધું તું વિચારશે. હા ના ના, હું એવું નથી કહેતો, પણ જો મારી બેન તમને પસંદ કરે છે, એ તમારી સાથે લગ્ન કરવાનું કહે છે. શું તારી એટલી ઓકાત કે તું તારી બહેનના લગ્ન માટે
મારી પાસે આવ્યો? હા, તારી હિંમત કેમ થઈ? બોસ, મેં તને પાછો નોકરીએ રાખી લીધો એનો મતલબ એમ નથી કે હું તારી બેન સાથે લગ્ન કરું. હા, હું એવું નથી કહેવા માંગતો કે તમે લગ્ન કરી લો, પણ હું તો ખાલી તમને વાત કરવા અને પૂછવા આવ્યો છું. એ તો નાની છે, તમે તો સમજુ છો. જો એ તમને પ્રેમ કરી બેઠી છે, માનું છું કે તમે નથી કરતા, પણ કદાચ તમે તમારું નવું જીવન શરૂ કરવા માંગતા હોય અને તમને જો યોગ્ય લાગે, વિચારવા માટે સમય જોઈતો હોય, તો તમે મને યોગ્ય સમયે જવાબ આપી શકો છો. સારું, હું વિચારીશ. હા, હા, મેં હા તો પાડી દીધી. એટલે આ લગ્ન માટે એ પણ રાજી છે. મારે લગ્ન તો નથી કરવા, પણ વધારેમાં વધારે દિવસ હું આ ઘરમાં તો રહી શકીશ, એ પણ મારા પ્રેમ સાથે. અને પછી જ્યારે સુષ્મા માની જશે ત્યારે હું એને લઈને જતો રહીશ ખૂબ જ દૂર, કે દુનિયાની કોઈ તાકાત પણ મને શોધી ના શકે. કારણ કે એકવાર મેં એને ખોઈ દીધી છે, પણ હવે હું એને ખોવા નથી માંગતો. ભાભી, તમે વાત કરી કે ના કરી? જો અંકિતાબેન, તમે થોડી ધીરજ રાખો. વાત મેં કરી જ છે તમારા ભાઈને, અને તમારા ભાઈને મેં કાલે પૂછવા પણ મોકલ્યા હતા. હવે તમારા ભાઈ આવશે ને એટલે ખબર પડશે કે એમણે શું નિર્ણય લીધો છે. તમે આટલું ટેન્શન ના લો. અરે થઈ જશે બધું. ટેન્શન તો થાય ને ભાભી. ભાઈ, ભાઈ તમે પૂછ્યું શું કીધું એણે? ભાઈ, હા, શું કીધું એણે? હા પાડીને બોલો ને ભાઈ. કેવી રીતે કહું? સમજાતું નથી કે મારે તને શું કહેવું. શું કેવું? શું બોલ ને જલ્દી, શું કીધું? સુષ્મા, એનો જવાબ સાંભળીને તમે બંને વિચારતા થઈ જશો. વિચારતા થઈ જશો? શું એ તો કહો. મારામાં અરે ભાઈ, જલ્દી બોલ ને. હિંમત જ નથી મારામાં થતી કે તમને લોકોને કેમ વાત કરું. અરે જલ્દી બોલ ને. હવે મારાથી રહેવાતું નથી. મારાથી નથી રહેવાતું, પણ જો હું કહી દઈશ તો પછી ખબર નહીં શું થશે. અરે આમ વાતને ગોળ ગોળ ના ફેરવ. ભાભી કયો ને જલ્દી બોલે. શું કીધું એમણે? કહો તો ખરા તમે. એમણે એમણે એવું કહ્યું કે ના પાડી. એમણે લગ્ન માટે હા પાડી. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. સુષ્મા, હા પાડી એમને? આ તો બહુ સારી વાત છે. મેં કીધું તું ને થેન્ક યુ તમને. ભાભી, થેન્ક યુ સો મચ. આ તમે જ કર્યું છે ને? થેન્ક યુ ભાભી, થેન્ક યુ સો મચ. મેં તમને કહ્યું તું ને કે ટેન્શન ના લો, બધું સારું થઈ જશે. થઈ ગયું ને? મારી લાડકી બેન ખુશ થઈ ગઈ. હવે બધા હેપી. બીજું શું જોઈએ? હા, ભાઈ, થેન્ક યુ સો મચ. હવે બસ, હવે કેટલી વાર થેન્ક યુ કહીશ તું મને? હા, આ તને ખબર નથી કે મારી ખુશીનો કોઈ પાર જ નથી. સારું ભાભી, હું મળી આવું? હા, થેન્ક યુ. હું આવું. હા. અશોકે હા પાડી દીધી? પણ આ કેવી રીતે શક્ય છે? પોસિબલ જ નથી કે અશોકે હા પાડી દીધી, એ પણ આટલી જલ્દી.
અરે પણ 1.5 કરોડની જ વાત છે ને, તો તું જ સંભાળે લે ને બધું. મને છે ને આટલામાં તારે પૂછવાનું નહીં. હા, અરે જે કંપની હોય રોકી દે પૈસા, બરોબર? હા. શું છે? તમે મારી સાથે લગ્ન કરવા માટે હા પાડી દીધી? હા. મને તો વિશ્વાસ જ નથી આવતો. આપણે એક કામ કરીએ, આપણે અત્યારે મૂવી જોવા માટે જઈએ. ના, મારો મૂડ નથી. તો ગાર્ડનમાં ફરવા માટે જઈએ. અરે મેં કીધું ને કે મારી પાસે ટાઈમ નથી અને તો અત્યારે મારું મૂડ પણ બરાબર નથી. ઓકે, કંઈ વાંધો નહીં, ચલો આપણે સાંજે ડિનર માટે જઈશું, બરાબર? અરે એક વાતમાં તને ખબર નથી પડતી. હા, અરે તમે આવી રીતે કેમ મારી સાથે વાત કરો છો? જો મારી વાત સાંભળ તું. લગ્ન છે ને, લગ્ન થઈ જાય ને પછી જ્યાં જવું હોય ને ત્યાં જશું, પણ ત્યાં સુધી છે ને તું મારાથી દૂર જ રહેજે. હા, કેમ આવું બોલો છો? એવું થોડી હોય કે લગ્ન થઈ જાય પછી જ બહાર ફરવા માટે જવાનું હોય. હવે આપણે લગ્ન થવાના છે તો આપણે ક્યાંક બહાર જઈએ ને ફરવા માટે, એકબીજાને સમજીએ. અરે એક વાતમાં તારું મગજ નથી હાલતું. હા, જો મારી વાત કાન ખોલીને સાંભળ. આમ જાવું ને તેમ જાવું ને આવું બહુ કરીશ ને તો પછી મારે ના પાડતા વાર નહીં લાગે. અરે. એક તો મને આ બિઝનેસની ચિંતા છે અને અત્યારે તું ફરવાના બહાના કરે છે. હા, ના ના, કંઈ વાંધો નહીં, હવે વાત નહીં કરું. હવે તું જઈ શકે છે. જા. ભાભી, હવે મારા લગ્નની તૈયારી કરવા માંડજો. થોડા દિવસની જ મહેમાન છું હવે, પછી તો જતી રહીશ મારા સાસરીએ. હા, સાચી વાત છે. તમે આમ ચિંતામાં હોય એવું કેમ લાગે છે? મારા લગ્ન થવાના છે, તમે ખુશ નથી? અરે એવું કંઈ નથી, ખુશ જ છું. તમને કેમ એમ લાગે છે? હા, તમારા ચહેરા ઉપર 12 વાગ્યા હોય ને એવું લાગે છે મને. ટેન્શનમાં હોય ને એવું દેખાય છે. આ હું સાસરે જવાની છું એટલે ખુશ નથી કે આ ભાઈના બોસ તમને ગમતા નથી? ના, એવું કંઈ નથી. તમે શું કેમ એમ વિચારો છો? એવું કંઈ જ નથી. આ તમારો ચહેરો જોઈને મને ટેન્શન જેવો લાગે છે એટલે વિચારું છું. આ તો તમે જતા રહેશો પછી ઘર સૂનું સૂનું થઈ જશે અને આખો દિવસ મને એકલું એકલું કંટાળો નહીં આવે, એટલે થોડી બસ એની ચિંતા છે, બીજું કંઈ નહીં. તો હવે મારા લગ્નની તૈયારી નથી કરવી? શોપિંગ કરવા નથી જવું? હા, જઈશું ને, કેમ નહીં. આ રોજે થોડું થોડું ભેગું કરશું ને ત્યારે માંડ લગ્નના દિવસે બધું ભેગું કરી રહીશું. હા હા, તમે ચિંતા ના કરશો. તમારે છે ને કેવું પણ નહીં પડે. તો આપણે જઈએ શોપિંગ કરવા? હા, બસ તમારા ભાઈને આવી જવા દો, પછી આપણે જઈશું. ત્યાં સુધીમાં હું ફ્રેશ થઈ જાઉં અને રેડી થઈ જાઉં. હા, બરાબર, ચાલો. મારે જ અશોક સાથે વાત કરવી પડશે કે કેમ આમ કરી રહ્યો છે. અશોક, હા, શું છે આ બધું? તે મારી નણંદ સાથે લગ્ન કરવાની હા પાડી? અરે, તારે લગ્ન જ કરવા હોત ને તો તું અત્યાર સુધી આવી રીતે કુંવારો ના ફરતો હોત. કોઈ પણ છોકરી સાથે તે લગ્ન કરી લીધા હોત. પણ મારા જ ઘરમાં આવીને મારી જ નણંદને તે હા કેમ પાડી? અરે એ પૂછવા આવ્યો તો એટલે પછી મેં હા પાડી દીધી. એમાં શું થયું? હા, ના, આમાં નક્કી તારું કંઈક કાવતરું છે. સાચું બોલ અશોક,
તારા મગજમાં શું ચાલી રહ્યું છે? ખાવતરું તો તે મારી જોડે કર્યું હતું, સમજે? તને ખબર છે તું જ્યારે મને છોડીને ગઈ ત્યારે હું કેટલો તડપ્યો હતો, હા? અને બીજી વાત કહી દઉં કે મેં એટલે જ આ પાડી હતી કે વધારેમાં વધારે દિવસ હું તારા ઘરે રહું, હા, અને તને મનાવીને પટાવીને મારા જોડે લઈ જાઉં. તારું આ સપનું ક્યારેય પૂરું નહીં થાય. થશે પૂરું. તું આગળ જરા જોતી તો જા કે શું થાય છે, હા? અત્યારે જો આ તારી નણંદ છે એ તો મારી થઈ ગઈ, હા? હવે જો હા તારો ઘરવાળો મારી કંપનીમાં જ નોકરી કરે છે ને, તો પછી એની સાથે મારે શું કરવું શું નહીં બધું મને આવડે છે, એટલે સમજી ગઈ. અને આમ મારાથી દૂર દૂર કેમ જાય છે, હા? એ દિવસ યાદ કર જ્યારે આપણે બગીચામાં બેઠા હતા અને તે કીધું તું કે અશોક ફક્ત આ જ જન્મ નહીં, હું તો તમારી 7 જન્મ સુધી રહી, હા? એ શબ્દ યાદ કર. પણ તું નહીં સમજી શકે કારણ કે ભગવાને તને એવું દિલ આપ્યું જ નથી આપ્યું ને, હા? ના, નથી આપ્યું. મેં તને ત્યારે પણ કહ્યું તું કે હું મજબૂર છું, અને હવે જ્યારે હું કોઈ બીજાની થઈ ગઈ છું તો તું પાછો મારી જિંદગીમાં આવવા માંગે છે? આ તને હું 3જી વખત કહીશ, જે હમણાં કહીશ. તું મારી નહીં તો પછી બીજા કોઈની નહીં. એટલે હું તને પ્રેમથી સમજાવું છું કે તું મારી હતી, તું મારી છો, અને તું જ મારી રહીશ. તો મારી વાત બી સાંભળી લેજે. હું હવે આદિત્યની છું અને આદિત્યની જ રહેવાની છું. હા, નહીં સમજે. એને ખબર નથી કે પૈસામાં કેટલો પાવર હોય છે. અને આ તારા નણંદ સાથે હું સગા એટલા માટે તો કરું છું કે હું આ ઘરમાં રહી શકું. અને પછી તો આદિ પણ મને ના નહીં પાડી શકે. અને એટલા સમયમાં હું તને પટાવી લઈશ. સુષ્મા, આઈ લવ યુ. શું છે અશોક આ બધું? હે તો મને પણ નથી ખબર કે આ ભગવાન આપણી સાથે શું રમત રમી રહ્યો છે. રમત એ નહીં, રમત તું રમી રહ્યો છે અમારી સાથે. અરે શું કામ આવ્યો છે પાછો મારી જિંદગીમાં મારું જીવન ખરાબ કરવા? એક કામ કર, મારો જીવ લઈ લે એટલે તને શાંતિ થાય. અરે જીવ લઈ લઈશ તો પછી મારું શું થશે? મારે તો તું જ જોઈએ છે. હા, જો અશોક, હું આ તને છેલ્લી વાર કહું છું, પ્લીઝ જતો રહે મારી જિંદગીમાંથી પાછો. પણ હું તો તને હજારો વાર કહીશ કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું. અશોક, હા, બોલ. શું છે આ બધું? કંઈ નહીં, એમને કંઈક જોઈતું હતું એટલે મને પૂછતા હતા. શું જોઈતું હતું એમને? હા, શું જોઈતું તું? હા, કહું. હા, હું તમને આપી દઉં છું ને. હા, અરે બોલો ને, શું જોઈએ છે તમારે? હા, કહું એમને. હા, એમને સાબુ જોઈએ છે નાવા માટે.
એમને જે જોઈતું હોય એ આપી દે કે તું રૂમમાં આવ. હા હા હવે બોલ, આ બધી વાત આ તારા પતિને ખબર પડશે તો શું થશે? હા, એટલે હવે જરા વિચાર કરજે. હું કહું છું એ સમજે છે ને? જો અશોક, તું છે ને આવું કંઈ જ નહીં કરે. પ્લીઝ તું છે ને વાતને સમજવાની કોશિશ કર. તું સમજવાની કોશિશ કર. ધીરે બોલ, આદિત્ય સાંભળશે. તારી સાથે તો વાત કરવી જ બેકાર છે. હા, ગમે તે થાય, તું મારી છે અને મારી જ રહીશ. ક્યારનો રાહ જોઉં છું, આ સુષ્મા હજી કેમ ના આવી? તો સમજાતું નથી કે હા, બોસને હું બહુ સારો માણસ ગણતો હતો, પણ અજાણી સ્ત્રી સાથે આવી રીતે તો કોણ માગતું હશે? નહીં પણ સાબુ, મને કંઈ ઠીક નથી લાગતું. કંઈક તો છે જ. શું થયું આદિ? તું મને કહે કે શું થયું? આ બોસ સીડી ઉપર આટલા નજીકથી તારી પાસે વસ્તુ કેમ માગતા હતા? એ તો એમાં એમ હતું કે મારું ઉતરવું અને અચાનક એમનું સામે આવું, એટલે એમણે મને કીધું કે મારે સાબુ જોઈએ છે. અરે પણ માનું છું કે એને કઈ વસ્તુ જોતી હતી, ઓકે, પણ એ ખાલી બૂમ પાડીને પણ કહી શકે. કહેવા માટે ઘણી બધી રીત હોય ને, આ કઈ રીત હતી? બની શકે એમણે બૂમો પાડી હશે, નીચે કોઈ નહીં હોય, અંકિતાબેન પણ નહીં હોય ને હું પણ નહીં હોઉં, અને મેં કદાચ સાંભળી પણ નહીં હોય એમની બૂમ. મને સમજાતું નથી સુષ્મા. કદાચ તમે લોકો, મતલબ કે તું કહેતી હતી એ સાચું હતું. તમે બે જ લેડીઝ અહીંયા ઘરમાં હોવ છો અને હું અજાણ્યા માણસને આપણા ઘરમાં આશરો આપીને બેઠો. પણ મેં નક્કી કર્યું છે, આપણી પાછળની સોસાયટીમાં જ એક મકાન ખાલી છે. એવું લાગે તો બોસને કહી દઈશ કે ત્યાં તમે શિફ્ટ થઈ જાઓ, કારણ કે આ તો તું છે અને આમ પણ મને ગમ્યું જ નથી. કારણ કે બોસ જ્યારથી ઘરમાં આવ્યા તો અંકિતાને એની સાથે પ્રેમ થઈ ગયો. તારી સાથે પણ એ હલો, હા, હું અહીંયા વાત કરી રહ્યો છું. કઈ તું ક્યાં ખોવાયેલી છે? શું થયું? કશું નહીં થયું આદિ. કંઈક તો છે જ. સાચું બોલ. હા, તારી આંખો અને ચહેરો બંને કંઈક છુપાવી રહ્યા છે. મેં કોઈ દિવસ તારું આવું બિહેવિયર નથી જોયું. ના આદિ, તો એવું કંઈ નથી, તમે જેવું વિચારો છો. તું પણ કંઈ વિચારતી હતી ને? તારા વિચાર જ પૂછી રહ્યો છું. શું વિચારતી હતી તું? તો અહીંયા નહોતી. ના આદિ, એવી કોઈ વાત નથી. એકવાર મારી સામે જોઈને બોલ કે કંઈ જ વાત નથી. બોલ. નહીં બોલાય તો સાચું બોલી દે ને. શું છુપાવે છે તું મારાથી? હા આદિ, મેં તમારાથી એક વાત છુપાવી. કઈ વાત? સાચું કહું ને તો લગ્ન પહેલા જ મારે તમને આ બધું કહી દેવું જોઈતું હતું, પણ મારા મમ્મીએ મને ના પાડી કે તારું જે કંઈ પણ ભૂતકાળ છે ને એને ભૂલી જા અને નવેસરથી નવા જિંદગીની શરૂઆત કર આદિ સાથે. અશોકને હું ઓળખું છું. લગ્ન પહેલા મારા ને અશોકના સંબંધ હતા. આ મારી મમ્મીએ ના પાડી એટલે મેં એની સાથે લગ્ન નહીં કર્યા.
અને તમારી સાથે લગ્ન કર્યા. એ મારું પાસ્ટ હતું. મને તો એ નથી સમજાતું હું તમને કઈ રીતે સમજાવું. પણ આદિ, હવે અશોક અને મારી વચ્ચે એવા કોઈ સંબંધ નથી. જે દિવસે મેં તમારી સાથે લગ્ન કર્યા ને એ દિવસથી જ હું અશોકને ભૂલી ગઈ છું અને તમારી થઈ ગઈ છું. તે મને આ વાત પહેલા કેમ ન કરી? આદિ, મને ડર હતો અને મને એમ હતું કે એ તો મારો પાસ્ટ છે, એ હવે ક્યાં પાછો આવવાનો છે. પણ મને શું ખબર હતી કે આ મારું પાસ્ટ મારા પ્રેઝન્ટમાં આવીને ઊભું થઈ જશે. તું મને વાત કરી શકતી હતી. જ્યારે હું એને આ ઘરમાં લઈને આવ્યો છતાં પણ તે એ વાત ન કરી મને કંઈ. તું બધું જાણવા છતાં પણ તે વાતને દબાવી રાખી. આદિ, મેં બહુ કોશિશ કરી તમને. કોશિશ તે નથી કરી. તે આ ઘરમાં રહીને ફરી તારા પ્રેમને તાજો કર્યો છે. જો એ તો તને ભૂલી જ નથી શકતો. અને મારી સામે પણ કહેલું છે કે હું એક છોકરીને પ્રેમ કરતો તો એને જ કરતો રહીશ. તું વિચાર તો કર. હા, તું આ બધું જાણવા છતાં પણ ચૂપ રહી. હા, એકવાર પણ વિચાર ના કર્યો કે અંકિતાબેનનું શું થશે? આદિ, હું ડરી ગઈ હતી અને કઈ રીતે કહું, આમ અચાનક જ અશોક મારી સામે આવીને ઊભો થઈ ગયો. મને ડર હતો. મને એમ હતું કે ક્યાંક હું તમને કહી દઈશ અને તમે મને છોડી દેશો તો. ઘણા બધા વિચારો મારા મગજમાં ચાલતા હતા. થવા જ જોઈએ ને વિચારો આવવા જ જોઈએ. કારણ કે મેં ક્યારે આવું નહોતું વિચાર્યું. મારી જ ભૂલ છે કે માણસને હું અહીંયા લઈને આવ્યો. ને સાચું કહું તો હવે આનો રસ્તો હું લાવીશ. આદિ, 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 મારી વાત તો સાંભળો. મને જે વાતનો ડર હતો ને એ જ થયું. એક મિનિટ. હા, બોલ ને. કે ઉતાવળમાં લાગો છો? ઉતાવળ તો હોય જ ને, હું બિઝનેસ જ એવડો સંભાળું છું. આ બિઝનેસને તમારા સાઈડ પર મૂકો થોડી. હા, એટલે તું કહેવા શું માંગે છે? હા, એટલે હું એમ કહેવા માંગુ છું કે મારા ઘરમાં તું શું કામ આવ્યો તો ને મને ખબર પડી ગઈ છે. શું તને ખબર પડી ગઈ? હા, સુષ્માએ મને બધી જ વાત કરી દીધી છે. હા, મારા ઘરમાં એટલા માટે જ આવ્યો હતો ને તું? હા, મને નોકરી પાછી આપી એ પણ એટલા માટે જ ને? હા. અને આ તો સારું કર્યું કે આ બધી વાત એણે તને કરી દીધી, નહીતર મારે તને વાત કરવાની જ હતી. શરમ નથી આવતી તને? અમારા લગ્ન થઈ ગયા છે ને છતાં પણ તું અમારા ઘરમાં આવ્યો. તને બધી ખબર હોવા છતાં પણ તું મારા ઘરમાં રોકાણો. હા, રોકાણો. કારણ કે આજે પણ સુષ્મા મને પ્રેમ કરે છે. હા. એવું ના બની શકે. સુષ્મા તને પ્રેમ ના કરતી હોય તો? અરે, મેં એની આંખોમાં મારો પ્રેમ જોયો છે. ઠીક છે. સુષ્મા, સુષ્મા! શું થયું? શું બૂમો પાડો છો ભાઈ? હા, તું આને હજી પણ પ્રેમ કરે છે? ના આદિ, તમે આમ શું કેમ બોલો છો? શું કામ બોલો છો? એટલા માટે જ તે વાત છુપાવી હતી ને મારાથી?
બધું જાણવા છતાં પણ તે મને એકવાર વાત ન કરી. ચાલી જેની સાથે. હા 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 મારો પ્રેમ સાસો હતો ને એટલે જ તારો પતિ મારી જોડે મોકલે છે. ભાઈ આ બધું શું ચાલી રહ્યું છે? બધી જ ખબર પડી જશે. તું જોયા કર. હા તારો પ્રેમ સાચો હતો ને, તો પછી લઈ જાય ને આ ઘરમાંથી. હા ચાલ મારી સાથે. આદિ મેં તમને પહેલા પણ કહ્યું હતું કે મેં આ લગ્ન મારા મમ્મીની મરજીથી કર્યા, પણ આની સાથે મારા કોઈ સંબંધ નથી. તમે કેમ નથી સમજતા? એક મિનિટ. હા તે આની જોડે લગ્ન કર્યા પણ મજબૂરીમાં કર્યા, સમજી તું? બાકી પ્રેમ તો તું મને જ કરતી હતી ને. હા પછી આ સંબંધનો શું મહત્વ? પ્લીઝ મારું ઘર છોડીને જતી રહે. મારે આવા મજબૂરીના સંબંધમાં નથી રહેવું. હા સુષ્મા, હવે એને કાંઈ રસ નથી તો હું શું જ ને તારો. ચાલ. શું સમજે છે તું પોતાની જાતને? તું પૈસાથી આદિને ખરીદી શકે છે પણ મને નહીં. તને તો એમ હશે ને કે મેં બહુ બધા રૂપિયા કમાવી લીધા છે એટલે હું જઈને સુષ્માને પાછી લઈને આવીશ. તું ખોટો છે. અરે તું તો પહેલા કરતા પણ ભિખારી થઈ ગયો છે. પહેલા તું ગરીબ નહોતો, આ તારું મન સાચું હતું, પણ વધારે ગરીબ તું અત્યારે થઈ ગયો છે. તને હજુ પણ એવું છે કે હું પૈસાથી હજુ પણ આને ખરીદી લઈશ, આના પ્રેમને ખરીદી લઈશ, પણ તું ખોટો છે. પૈસાથી ક્યારેય પ્રેમ ખરીદાતો નથી. અને તું એમ કે છે ને કે મારા મજબૂરીથી લગ્ન થયા હતા. હા તો થયા હતા. મારી કોઈ ઈચ્છા નથી આદિ સાથે લગ્ન કરવાની, પણ જ્યારે હું લગ્ન કરીને આ ઘરમાં આવીને ત્યારે મને ખબર પડી કે આદિ મને કેટલો પ્રેમ કરે છે. અને હું ગાંડી કે તારા પ્રેમમાં રડી રડીને રાત દિવસ કાઢતી. પણ જ્યારે મને અહેસાસ થયો ને કે આદિ મને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે, એનો કોઈ સ્વાર્થ નથી, પછી મને એવો અહેસાસ થયો કે આદિ મને આટલો પ્રેમ કરે છે તો હું પણ એને કેમ પ્રેમ ના કરું. એ પછીથી હું મારા તન અને મનથી આદિની થઈ ગઈ છું અને અત્યારે ફક્ત ને ફક્ત હું આદિને જ પ્રેમ કરું છું અને આદિ જ મારું સર્વસ્વ છે. એટલે છે ને તું મહેરબાની કરીને આ ઘરમાંથી જતો રહે, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. હું આદિની છું અને આદિની જ રહીશ. અરે આ જન્મ નહીં, હું તો આવનારા હરેક જન્મમાં આદિને જ માંગીશ. હવે તો તને સમજાઈ ગયું ને કે હું તને પ્રેમ નથી કરતી. ભૂલી તો હું તને એ જ દિવસે ગઈ હતી જે દિવસે મેં આદિ સાથે 7 ફેરા ભર્યા. પણ હવે તું એક શબ્દ પણ બોલ્યો છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. આદિ, હું તમને ખરેખર બહુ જ પ્રેમ કરું છું. આના પ્રત્યે મને કોઈ લાગણી, કોઈ ફિલિંગ્સ નથી. મારી માટે તો મારું બધું જ તમે છો. અને જો આવી રીતે તમે મને આની સાથે જવાનું કહેશો ને તો એની સાથે તો હું નહીં જાઉં, પણ હું મારો જીવ આપી દઈશ. ના, તું અહીંયા જ રહીશ હંમેશા મારી સાથે. સાંભળી લીધું તે? સાંભળી લીધું. અને હવે તમે મારું સાંભળો. અત્યાર સુધી મેં નહોતા લગ્ન કર્યા કારણ કે મારા દિલમાં હજી સુષ્માનો પ્રેમ જાગતો હતો. પણ કંઈ વાંધો નહીં, કદાચ કુદરતને પણ અમારો પ્રેમ મંજૂર નહીં હોય. દોરંગી હતો તારો પ્રેમ. સારું થયું ભાઈ, અત્યારે આ બધી વાતની જાણ થઈ ગઈ, નહીતર મારું જીવન બરબાદ થઈ જાત.
હા, એ માણસે તારી સાથે લગ્ન કરવાની એટલા માટે હા પાડી હતી કારણ કે એ આ ઘરમાં રહી શકે. મને નહોતી ખબર કે મારા ભાભી સાથે આવું કર્યું છે, નહીંતર હું ક્યારેય એને પ્રેમ ના કરત ભાઈ. જે થયું તે ભૂલી જાઓ. આદિ, હવે તો તમને મારાથી કોઈ નારાજગી નથી ને? તમે મને પહેલા જેવો જ પ્રેમ કરશો ને? હા, ફરીથી ભાઈ.